સુરેન્દ્રનગરથી સમાચાર પાટડીમાં ગેસ ગળતરની ઘટના બની। પાટડીમાં ગેસ ગળતરમાં બે યુવકોના મોત થઈ ગયા। જયેશ અને ચિરાગ નામના બે યુવકોના મોત, બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા છે। સેફટીના સાધનો વગર જ કામગીરી કરાવ્યાનો આરોપ લાગ્યો છે। ગેસ ગળતરના કારણે બે યુવકો મોતને ભેટ્યા છે। જયેશ અને ચિરાગ નામના બે યુવકોના મોત થઈ ગયા। બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, ઘટના શું બની હતી અને શું આરોપો લાગ્યા છે? જી, સુરેન્દ્રનગરના પાટડીમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક ખાતમુહૂર્તનો અને લોકાર્પણનો કાર્યક્રમ છે। જે કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને જેમાં એક પાણીનો સંપ છે, તે સંપમાં આ સફાઈ કરવા માટે આ બે સફાઈ કામદારોને ઉતારવામાં આવ્યા હતા અને તે ત્યાં સફાઈ કરતા હતા। તે દરમિયાન ગેસ ગળતરની ઘટના બની હતી અને બંને યુવકો ગુંગળાઈ અને મૃત્યુ પામ્યા છે। ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ ચીફ ઓફિસર અને પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે। ત્યારે મૃતકના પરિવારો લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે। જી, આભાર જિગ્નેશ જાણકારી આપવા માટે। મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય, માથે ઉપાડવાની વાત, માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય, આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં। પરંતુ દર અઠવાડિયે, દર મહિને આવા વાલ્મીકી સમાજના ખાસ કરીને યુવાનો, આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે। આ ખૂબ જ કરુણ ઘટના છે અને હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને રૂપિયા 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે। કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ થઈ ગયું છે, પરંતુ એ વાત ખોટી છે। કોઈ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ નથી થયું। તો પાટડી પાલિકાની બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનો આરોપ પૂર્વ ધારાસભ્યએ લગાવ્યો છે અને સાથે રાહત આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ માંગ તેમણે કરી। સેફટીના સાધનો વગર જ આ બંને યુવકો કામગીરી કરી રહ્યા હતા તેવો આરોપ લાગ્યો છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે।